આવકાર ચેનલમાં સ્વાગત કરું છું મિત્રો। અમારી ચેનલ નવા મિત્રો આવે ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મિત્રો એ વિડીયો જોયો, જે ગુજરાતી કલાકારો છે એ કલાકારો પણ એક આદિવાસી સમાજ માટે એક સાથ આપી રહ્યા છે। એ જૂનો વિડીયો છે જે કવિરાજ બોલી રહ્યા છે। મિત્રો વિડીયો વધુ શેર કરજો અને આપણા ચૈતરભાઈ વસાવા જેલમાં છે, જલ્દી છૂટે એવી આશા રાખીએ। આખી ગુજરાતની જનતા જે લોકો વાટ જોઈને બેઠા છે અને આ જે તાનાશાહી સરકાર તારીખ પર તારીખ આપી રહી છે અને ખોટી રીતના તારીખો આપી રહી છે ને ચૈતરભાઈને છોડવા માગતી નથી। અને મિત્રો જ્યારે વચ્ચે તારીખો પડી હતી, 5 તારીખ આપી હતી, 5 તારીખે સુનાવણીથી છોડીને જઈશું, 9 તારીખે, 13 તારીખે, હવે પાછી 28 તારીખ આ લોકોએ આપી છે। ત્યારે પછી હજી પણ છોડવાનું આ લોકોનું કોઈ નક્કી નથી। હજી એમાં સુનાવણી છે 28 તારીખ। મિત્રો વિડીયો વધુ શેર કરજો અને ચૈતરભાઈ વસાવાને સમર્થન આપજો અને સાથ આપજો આદિવાસી સમાજ। જો આ લોકો 28 તારીખે ચૈતરભાઈ વસાવાને નહીં છોડે તો ઉગ્ર આંદોલન થશે અને આંદોલન થવું જોઈએ। આદિવાસી સમાજ એક અંગ્રેજો સામે ઝૂક્યો નથી, ઝૂકવાનો નથી। તો આ તો ભાજપની સરકાર છે, તો અંગ્રેજો સામે નહીં ઝૂક્યું તો આ તો આમાં કંઈ મોટી વાત નથી। તો મિત્રો વિડીયો વધુ શેર કરજો। તો હું વિડીયો બતાવું છું, ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય શું કહી રહ્યા છે એ તમે સાંભળો। વિડીયો પૂરો જોજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો। સરકારી સાયકલ આપવાનો કૌભાંડ હોય એને ચૈતર વસાવાએ ખોલ્યું। નકલી કચેરીઓ આદિવાસી વિસ્તારમાં ખોલીને અસલી ગ્રાન્ટો લઈને પૈસા ખાઈ જતા એ કૌભાંડ ચૈતર વસાવાએ ખોલ્યું। મનરેગાના નામે 2,500 કરોડનું કૌભાંડ આદિવાસી વિસ્તારમાં થયું, એ કૌભાંડ ચૈતર વસાવાએ ખોલ્યું। ટૂંકમાં ચૈતર વસાવાએ આદિવાસી વિસ્તારોમાં ભાજપની જે કાંઈ પોલમપોલ ચાલતી હતી એને રોકવાની કોશિશ કરી। મિત્રો જે ગોપાલ ઇટાલિયા એમ કહી રહ્યા છે કે જે જનતા માટે, જે એમની આદિવાસી સમાજમાં શોષણ થતું હોય છે, આ ભ્રષ્ટાચાર કરતા હોય છે ભાજપના નેતાઓ, એના વિશે જે ચૈતરભાઈએ થોડા ઘણું કે એમ ગરીબ લોકોને, જે આદિવાસી સમાજના લોકોને જે ભ્રષ્ટાચાર કરી રહી છે સરકાર, એમને એ વાત કહી રહ્યા છે, આના માટે વિશે બોલી રહ્યા છે કે આ ખોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, તો એના ઉપર એમણે કેસ લગાવી દીધો અને જેલમાં પૂરી દીધા। નવાઈની વાત છે મિત્રો। એમનો જો કોઈ માણસ હોય તો વહેલો છૂટ્યો, 3 કલાકમાં છૂટી ગયો હોત, કે આને જામીન મળી ગયા, જામીન પર નિર્દોષ છૂટી ગયો, બોલો। અને પાછો ચૂંટણી લડતો અને જીતીએ જાય, લોકો એને વોટ આપે છે। દરેક લોકો જાગો, તમારી આત્માઓને જગાડો અને આ તાનાશાહી સરકાર, જે ભાજપની સરકારને ભગાડો। મિત્રો વિડીયો વધુ શેર કરજો અને અમારી ચેનલના નવા મિત્રો આવે તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો। તો મિત્રો એક હું બીજો વિડીયો બતાવું છું, જે એમાં ચૈતરભાઈ વસાવા પણ કહી રહ્યા છે લોકોને, જે એમની પત્ની, ધર્મપત્ની છે એ કહી રહ્યા છે, અને એ સંજય વસાવા પણ શું બોલી રહ્યા છે હું વિડીયો બતાવું। વિડીયો અંત સુધી વિડીયો વધુ શેર કરજો વધુ લોકો સુધી, અને કોમેન્ટમાં આદિવાસી સમાજ જિંદાબાદ અવશ્ય લખજો, ચૈતરભાઈ વસાવા જિંદાબાદ અવશ્ય લખજો, અને વિડીયો વધુ શેર કરજો અને આ તાનાશાહી સરકારને ભગાડો। 2027માં દરેક આત્માઓને એક કરો અને સંગઠન બનાવો અને આ તાનાશાહી સરકારને ભગાડો। જય હિન્દ। જો માફી માગશે તો હું 100% આજે મીડિયા સમક્ષ કહું છું, 100% હું એમને માફ કરવા તૈયાર છું, પણ મારી એક શરત છે। અમારા મહિલા આગેવાન, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ચંપાબેન વસાવાનું જે અપમાન અને ગાળાગાળી કરવામાં આવી છે, તો મારી માતા બહેનો દીકરીઓની વચ્ચે આવે ચૈતરભાઈ અને માફી માગે, હું તે જ મિનિટે આ કેસ પરત ખેંચવા તૈયાર છું। અને ચૈતરભાઈ સાચા છે, કેમ કે સંજયભાઈ સમાધાન પર આવ્યા છે, પણ ચૈતરભાઈ જેલ વેઠી છે અને સમાધાન નથી કરવાના, કેમ કે જેલ વેઠી છે અને આ કેસમાં સંજયભાઈ પોતે આરોપી છે અને ચૈતરભાઈ સાચા છે, છતાં પણ એમને ગુનેગાર છે એવું જણાવવા માટે માફી મગાવડાવે છે। પણ અમે સખતમાં સખત વિરોધ કરીએ છીએ, અમે સમાધાન કરવાના નથી અને અમને ન્યાય પર ભરોસો છે કે અમારો કેસ હવે હાઈકોર્ટમાં ગયો છે એટલે અમને ન્યાય મળશે।
જે પ્રકારે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું એના પહેલા કોંગ્રેસનું શાસન હતું 30 વર્ષ સુધી. આઝાદીના 78 વર્ષ થયા છે. ગુજરાતની જનતાને હજુ પણ કંઈ મળ્યું નથી. આજે રોડ રસ્તા માટે આંદોલનો થાય, શાળા કોલેજો માટે આંદોલનો થાય, આજે શિક્ષણનું સ્તર નીચું જાય છે, શાળામાં શિક્ષકો નથી, અને એ પ્રકારે આખા ગુજરાતમાં સિંચાઈની માંગ છે, રોજગારીની માંગ છે, આઉટસોર્સિંગ કર્મચારીઓ કાયમી નોકરી માટે માંગ કરી રહ્યા છે. ત્યારે જે પ્રકારે ગુજરાતમાં આખું ભય ભ્રષ્ટાચારનું રાજ ચાલે છે, આજે મનરેગામાં એટલું મોટું કૌભાંડ થાય, ભાજપ અને કોંગ્રેસના લોકો સાથે મળીને આજે નકલી કચેરી પકડાય, નકલી આઈપીએસ અધિકારીઓ પકડાય, નકલી જજ પકડાય, નકલીની ટોલ નાકા પકડાય, તો આ શાસનથી ગુજરાતની જનતા ત્રાહિમામ છે. ગુજરાતની જનતાને એક વિકલ્પ મજબૂત જે જોઈતો હતો એ આમ આદમી પાર્ટી આપી શકે એમ છે. ત્યારે આપણા માધ્યમથી ગુજરાતના તમામ યુવાનોને અમે અપીલ કરીએ છીએ, એ ચાહે કોઈ પાર્ટીમાં હોય કે પાર્ટીમાં ન પણ હોય, સૌ સાથે મળીને આપણે આવનારા દિવસોમાં ગુજરાતમાં પરિવર્તન લાવીએ. આવો તાલુકા જિલ્લા સાથે મળીને લડીએ, વિધાનસભા લડીએ અને ગુજરાતની જનતાને ન્યાય આપવાનું કામ કરીએ. કોંગ્રેસ અને ભાજપ પ્રેમી અને પ્રેમિકા છે તેવું અરવિંદ કેજરીવાલે કહ્યું. પહેલા તમારું ગઠબંધન હતું, હવે સામે થઈ ગયા છે, શું કે? કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી સાથે મળીને ભાગ બટાઈ કરે છે. મનરેગાના કૌભાંડમાં તમે જોયું હશે, એ પડદા પાછળનું બધું હવે ધીરે ધીરે બહાર આવવા લાગ્યું છે. એટલે બી ટીમ તરીકેની જે ભૂમિકા છે હવે ખુલી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં ખૂબ સારું પ્રદર્શન ગુજરાતમાં કરશે. છેલ્લો સવાલ ચેતરભાઈ, ખાસ કરીને આદિવાસી બેલ્ટ પર અને આખા ગુજરાતમાં તમારો એક હોલ્ટ જોવા મળે છે. તમારા માથે કયા પ્રકારની જવાબદારી સોંપવામાં આવી છે 27ની ચૂંટણીને લઈ? કારણ કે એક મોટી ફંડ ફોલોઈંગ. તમે 2022ની વિધાનસભાની ચૂંટણી જોઈ હશે. અમે આદિવાસી વિસ્તારોમાં અમે બધા યુવાઓ લડ્યા છે. એમાંથી હું ધારાસભ્ય બન્યો. 25% અમને મત મળ્યા છે આદિવાસી વિસ્તારોમાં. જે આદિવાસી વિસ્તારોની 27 રિઝર્વ બેઠકો છે આદિવાસીઓ માટે અનામત, એ બેઠકો સહિત બીજી મળીને કુલ અમારી 44 બેઠકોમાં આદિવાસી બહુલ વસ્તી છે. તો 44માંથી તમામ બેઠકો પર અમે સારામાં સારા ઉમેદવારોને રાખીશું, લડીશું, અને આવનારી 2027ની વિધાનસભામાં આદિવાસી વિસ્તારોમાંથી સારામાં સારી બેઠકો આમ આદમી પાર્ટીના ફાળે જવાની છે.